નમસ્કાર. આજે આપણે મનોવિજ્ઞાનના એક બહુ જ મોટા નામ જે.બી. વોટસન વિશે વાત કરવાના છીએ. અને હા, એમના એક ક્રાંતિકારી વિચાર વિશે પણ, વર્તનવાદ. ખાસ કરીને જો કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય ને, તો આ ચર્ચા એમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું એમના પરિચયથી અને પછી વર્તનવાદની ક્રાંતિ, એનું મૂળ સિદ્ધાંત અને હા, પેલું પ્રખ્યાત પ્રયોગ અને છેલ્લે પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ પર પણ નજર નાખીશું. બધું જ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો સવાલ એ છે કે આ બધું શરૂ કોણે કર્યું? ચાલો મળીએ એ વ્યક્તિને જે આ આખી વિચારધારાના મૂળમાં છે, જ્હોન બ્રોડસ વોટસન. એમનેમ નહીં, પણ વર્તનવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એ જે.બી. વોટસન, એક અમેરિકન મનોવિજ્ઞાની. એમનું મહત્વ એટલા માટે છે કારણ કે એમણે મનોવિજ્ઞાનને જોવાની આખી રીત જ બદલી નાખી. અને આ જ કારણ હતું કે એમને વર્તનવાદના પિતા જેવું મોટું અને સન્માનજનક બિરુદ મળ્યું. પણ વોટસને એવું તે શું કર્યું કે બધું જ બદલાઈ ગયું? એમનો વિચાર એટલો ક્રાંતિકારી કેમ ગણાયો? ચાલો હવે એ જ સમજીએ કે કેવી રીતે એમના કામથી મનોવિજ્ઞાનને એક સાવ નવી જ દિશા મળી. જુઓ, વોટસનનો મુદ્દો એકદમ સીધો અને સ્પષ્ટ હતો. એમનું કહેવું હતું કે આપણે જે જોઈ નથી શકતા, એટલે કે મન અને લાગણીઓ, એનો અભ્યાસ કરીને શું ફાયદો? એના બદલે આપણે એ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ, અને એ છે આપણું વર્તન. બસ આ જ રસ્તો હતો મનોવિજ્ઞાનને એક પાક્કું વિજ્ઞાન બનાવવાનો. અને આ રહી વર્તનવાદની એકદમ ટૂંકી અને પરીક્ષા માટે પરફેક્ટ વ્યાખ્યા. આમાં બે શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. એક તો ઉદ્દેશ્યલક્ષી અને બીજું અવલોકનક્ષમ. વોટસનનો સિદ્ધાંત બહુ સરળ હતો. જો કોઈ વસ્તુને માપી ન શકાય તો એ વિજ્ઞાન નથી. વાત પૂરી. સારું, સિદ્ધાંત તો સમજી લીધો, પણ આ કામ કઈ રીતે કરે છે? એની પાછળનું મિકેનિઝમ શું છે? ચાલો હવે વર્તનવાદના એન્જિનને સમજીએ, જે છે ઉત્તેજના અને પ્રતિભાવ. આ જ છે ઉત્તેજના પ્રતિભાવ સિદ્ધાંત. ટૂંકમાં કહીએ તો SR થિયરી. ખરેખર આ જ વર્તનવાદનું હૃદય છે. વોટસનનું માનવું એવું હતું કે આપણું નાનામાં નાનું કે મોટામાં મોટું દરેક વર્તન એ બીજું કંઈ નહીં પણ આસપાસના વાતાવરણમાં રહેલી કોઈને કોઈ ઉત્તેજનાનો સીધો પ્રતિભાવ જ છે. એકદમ સાદું ઉદાહરણ જોઈએ. ધારો કે અચાનક મોટો અવાજ થાય તો શું થાય? બાળક ડરી જાય. અહીં મોટો અવાજ એ ઉત્તેજના છે અને બાળકનું ડરી જવું એ પ્રતિભાવ. બસ આટલું સિમ્પલ. S અને એના જવાબમાં R. વોટસનને પર્યાવરણની તાકાત પર કેટલો બધો ભરોસો હતો એ એમના આ એક વાક્ય પરથી જ ખબર પડી જાય છે. એમણે કહ્યું હતું, મને 1 ડઝન તંદુરસ્ત બાળકો આપો અને હું ગેરંટી આપું છું કે તેમાંથી કોઈ પણ એકને હું મારી મરજી મુજબ કોઈ પણ ક્ષેત્રનો નિષ્ણાત બનાવી શકું છું. વિચાર તો કરો, કેટલો આત્મવિશ્વાસ! ચાલો હવે વાત કરીએ વોટસનના સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વિવાદાસ્પદ પ્રયોગની, લિટલ આલ્બર્ટ. આ પ્રયોગ દ્વારા વોટસન એ સાબિત કરવા માંગતા હતા કે ડર જેવી લાગણીઓ પણ શીખવાડી શકાય છે. આ પ્રક્રિયાને કહેવાય છે ક્લાસિકલ કન્ડિશનિંગ. તો આ પ્રયોગમાં થયું શું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં નાના આલ્બર્ટને એક સફેદ ઉંદર બતાવવામાં આવ્યો. એને ઉંદરથી કોઈ ડર ન લાગ્યો, એને તો ગમ્યો. પછી બીજા સ્ટેપમાં વોટસને જ્યારે પણ ઉંદર બતાવ્યો ત્યારે પાછળથી એક જોરદાર ડરામણો અવાજ કર્યો. આનાથી આલ્બર્ટ ડરીને રડવા લાગ્યો. આવું વારંવાર કરવામાં આવ્યું અને પરિણામ? થોડા સમય પછી ખાલી ઉંદરને જોતા જ અવાજ વગર પણ આલ્બર્ટ ડરીને રડવા લાગ્યો. તો આખા પ્રયોગનો સાર શું નીકળ્યો? એમાંથી જે કોન્સેપ્ટ બહાર આવ્યો એ હતો કન્ડિશન્ડ ડર, એટલે કે શીખવાડેલો ડર. વોટસને સાબિત કરી દીધું કે ડર એ કોઈ જન્મજાત વસ્તુ નથી, એને શીખવી શકાય છે, કોઈ એવી વસ્તુ સાથે જોડીને જેનો પહેલાં કોઈ ડર નહોતો. તો આ બધી વાત પછી વોટસનનો મનોવિજ્ઞાનમાં વારસો શું રહ્યો? એનો જવાબ થોડો જટિલ છે. એમના કામના ફાયદા પણ થયા અને એની ખૂબ ટીકા પણ થઈ. ચાલો હવે આપણે એ બંને પાસા પર નજર કરીએ. પહેલાં સારી વાતો કરીએ. વોટસનનો પ્રભાવ ખરેખર ખૂબ મોટો હતો. એમણે વર્તનવાદનો પાયો નાખ્યો, SR સિદ્ધાંત આપ્યો અને સૌથી મોટું કામ એ કર્યું કે મનોવિજ્ઞાનનું ધ્યાન અવલોકન કરી શકાય તેવા વર્તન પર લાવી તેને વધુ વૈજ્ઞાનિક બનાવ્યું. પણ સિક્કાની બીજી બાજુ પણ છે.
એની મર્યાદાઓ પણ હતી. ટીકાકારોનું કહેવું છે કે માત્ર વર્તન પર જ ધ્યાન આપીને વોટસને માનવ અનુભવના એક બહુ મોટા અને મહત્વના હિસ્સાને સાવ અવગણી દીધો. આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણું આંતરિક મન, શું આપણે ખરેખર ખાલી પર્યાવરણના ઈશારે ચાલતા મશીન જ છીએ? ચાલો હવે આખી ચર્ચાને ટૂંકમાં સારાંશ રૂપે જોઈ લઈએ. પરીક્ષા માટે જે સૌથી અગત્યના મુદ્દાઓ છે એના પર એક છેલ્લી નજર. જો આખા વિષયમાંથી ફક્ત 4 જ વસ્તુઓ યાદ રાખવાની હોય તો એ આ છે: નામ જે.બી. વોટસન, એમનું ક્ષેત્ર વર્તનવાદ, એમનો સિદ્ધાંત ઉત્તેજના પ્રતિભાવ એટલે કે SR, અને એમનો પ્રયોગ લિટલ એલ્બર્ટ. બસ આ 4 મુદ્દાઓ પરીક્ષા માટે એકદમ પાક્કા કરી લેવા. અને અંતે વોટસનનું કામ આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે જો આપણું બધું જ વર્તન માત્ર આપણી આસપાસના વાતાવરણનો એક પ્રતિભાવ જ હોય તો પછી આપણી પોતાની ઈચ્છાશક્તિનું શું? શું આપણા કાર્યો પર આપણું ખરેખર કોઈ નિયંત્રણ છે? આ એવો સવાલ છે જેની ચર્ચા આજે પણ મનોવિજ્ઞાનમાં ચાલી રહી છે.